વડોદરાના વડસર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી સામે આવી છે, જેમાં મોટી સંખ્યામાં દારૂનો જથ્થો ઝડપાયો છે। વડસર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી। બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી। વડસર ગામના ગોચર વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલી રહેલા વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો। એસએમસીની ટીમ દારૂના જથ્થા વેચાણ કરી રહી હતી, સાથે જ ગોડાઉન ઉપર સફળ રેડ કરતા આશરે 35 થી 40 પેટી વિદેશી દારૂ ઝડપાયો હતો। પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું સામે આવ્યું છે। રેડ દરમિયાન મુખ્ય આરોપીઓ સ્થળ ઉપરથી ફરાર થઈ જતા તેમને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। સમગ્ર કાર્યવાહી બાદ માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમ કામગીરીમાં લાગી હતી અને અનેક સવાલો ઊભા થયા હતા। સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે કે વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવા છતાં સ્થાનિક પોલીસ અજાણ કેવી રીતે હોઈ શકે છે। હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।